મિત્રો વાત કરીએ કે આ એન્જિનિયરિંગ કંપનીએ બહુ મોટી જાહેરાત કરી છે। 570 રૂપિયા કંપનીના શેરનો ભાવ ચાલે છે અને હવે તમને ટૂંક સમયમાં આ શેર 57 રૂપિયામાં ખરીદવાનો મોકો મળશે। તો આવો મોકો હાથમાંથી તમે ના જવા દેતા। અને જો તમારા જોડે કંપનીના શેર હોય તો તમે કોમેન્ટ કરીને જણાવજો। સાથે જ આ વિડીયો પણ પૂરેપૂરો જોજો। એન્જિનિયરિંગ અને ઇન્ડસ્ટ્રીયલ સોલ્યુશન સેક્ટરની કંપની ટેમ્બો ગ્લોબલ ઇન્ડસ્ટ્રી લિમિટેડ તેના શેરધારકો માટે મોટી કોર્પોરેટ જાહેરાત કરી છે। કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટરે 16 જૂન 2026 રોજ યોજાયેલી બેઠકમાં 10:1 ના રેશિયોમાં સ્ટોક સ્પ્લિટને મંજૂરી આપી છે। તેની સાથે જ બોર્ડે 4.05 લાખ કન્વર્ટેબલ વોરન્ટ્સને ઇક્વિટી શેરમાં બદલવાની પણ મંજૂરી આપી દીધી છે। એટલે કે કંપની છે ટેમ્બો ગ્લોબલ ઇન્ડસ્ટ્રી લિમિટેડ। કંપનીએ 10:1 ના રેશિયોમાં રોકાણકારોની સ્ટોક સ્પ્લિટ કરવાની જાહેરાત કરી છે। એટલે કે જે રોકાણકાર પાસે એક શેર હશે એને 10 શેર મળશે। તો આના વિશે આપણે વધારે માહિતી ડિટેલમાં જોઈએ। કંપનીએ જણાવ્યું કે પ્રસ્તાવિક સ્ટોક સ્પ્લિટ હેઠળ 10 રૂપિયાની ફેસ વેલ્યુ વાળા દરેક ઇક્વિટી શેરને 1 રૂપિયાની ફેસ વેલ્યુ વાળા 10 ઇક્વિટી શેરમાં વિભાજિત કરવામાં આવશે। જો કે આ પ્રસ્તાવને લાગુ કરવા માટે શેરધારકોની મંજૂરી આવશ્યક હશે। પછી કેમ આ નિર્ણય લેવામાં આવ્યો એ પણ જોઈએ। તો કંપનીના અનુસાર સ્ટોક સ્પ્લિટનો ઉદ્દેશ શેરોની લિક્વિડિટી વધારવી અને નાના રોકાણકારો માટે તેને વધારે સુલભ બનાવવાનો છે। મેનેજમેન્ટનું માનવું છે કે તેનાથી રિટેલ રોકાણકારોની ભાગીદારી વધશે અને કંપની તેના શેરધારકોના આધાર વધારે મજબૂત થશે। સ્ટોક સ્પ્લિટને જોતા બોર્ડે કંપનીના મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં મૂડી સંબંધિત ક્લોઝમાં રિવિઝન કરવાની પણ ભલામણ કરી છે, જેથી શૂન્ય શેર કેપિટલ સ્ટ્રક્ચરને પ્રબંધિત કરી શકાય। પછી વાત કરીએ કે કંપનીએ 4,05,000 કન્વર્ટેબલ વોરન્ટ્સની 4,05,000 ઇક્વિટી શેરોમાં બદલવા માટે મંજૂરી આપી દીધી છે। આ એલોટમેન્ટ પ્રેફરન્શિયલ આધાર પર કરવામાં આવશે અને તેના માટે સંબંધિત રોકાણકારો પાસેથી બાકી સબસ્ક્રિપ્શન રકમ પ્રાપ્ત થઈ ગઈ છે। આ ફેરફાર બાદ કંપનીનું પેડઅપ ઇક્વિટી શેર કેપિટલ 18.54 કરોડ રૂપિયાથી વધી 18.95 કરોડ રૂપિયા થઈ ગયું। કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે નવા એલોટમેન્ટ શેર વર્તમાન ઇક્વિટી શેરોના સમાન અધિકાર રાખશે। પછી કંપનીની પ્લાનિંગ શું છે આગળની એ પણ આપણે જોઈએ। કંપનીના મેનેજિંગ ડિરેક્ટર સંજય જે પટેલે કહ્યું કે પ્રસ્તાવિક સ્ટોક સ્પ્લિટ કંપનીના લોંગ ટર્મ શેરહોલ્ડર પ્રાઇસ ક્રિએશન સ્ટ્રેટેજીનો ભાગ છે। તેમના અનુસાર ફેસ વેલ્યુ ઓછું થવાથી શેર વધારે સસ્તા બનશે, જેનાથી બજારમાં લિક્વિડિટી વધશે અને રિટેલ રોકાણકારોની ભાગીદારીને પ્રોત્સાહન મળશે। તેમણે એમ પણ જણાવ્યું કે વોરંટનું ઇક્વિટીમાં સફળ ફેરફાર કંપનીની વિકાસ યાત્રામાં રોકાણકારોનો વિશ્વાસને પ્રતિબંધિત કરે છે અને તેનાથી કંપનીનો મૂડી આધાર પણ મજબૂત થયો છે। આ મૂડી ભવિષ્યની વ્યૂહાત્મક વિસ્તરણ યોજનાઓને ટેકો આપવામાં મદદ કરશે। બજાર એક્સપર્ટ માને છે શેર વિભાજન સામાન્ય રીતે શેર સુલભતા વધારવા અને ટ્રેડિંગ વોલ્યુમ સુધારવા માટે કરવામાં આવે છે। જો કે કંપનીની કુલ માર્કેટ કેપ અથવા રોકાણકારોના હોલ્ડિંગના મૂલ્યને અસર કરતું નથી। રોકાણકારો હવે શેરધારકોની મંજૂરી અને સ્ટોક વિભાજનની અસરકારક રેકોર્ડ ડેટ ઉપર નજર રાખશે। તો મિત્રો આ વિડીયોમાં વાત કરીએ આપણે ટેમ્બો ગ્લોબલ ઇન્ડસ્ટ્રીના શેર વિશે। કંપનીએ 1:10 ના રેશિયોમાં શેર વિભાજનની જાહેરાત કરી છે। કંપની હજી સુધી આની રેકોર્ડ ડેટ જાહેર કરી નથી। તો રેકોર્ડ ડેટ જ્યારે પણ જાહેર કરશે ત્યારે આપણે તેની માહિતી આપી દઈશું। તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો।